અરે આપણે ત્યાં તો કંઈ સામગ્રી છે ને, નથી મેદો, નથી ખાંડ, નથી ઘી. તો કુમનદાસજીએ જે કંઈ પારડાને હતું સાધનો એ વેચ્યા, રામદાસજીએ કંઈ વેચ્યું, 2 રૂપિયા મારા, પેલો કે 5 રૂપિયા મારા, પેલો કે 4 રૂપિયા, આમ કરીને બધા ભેગા કર્યા અને કહ્યું જલ્દી જલ્દી જાઓ ને સામગ્રી લઈને આવો. અને બધી કાચી સામગ્રી આવી ગઈ. રામદાસ આદિ બધા વિતૈયાજીને કહ્યું ચલો પૂરી રાત બને એટલી જલેબી સિદ્ધ કરો અને મને જલેબી આરોગાઓ અને ગુસાઈજીનો આવો ઉત્સવ હું ઉજવીશ. બંધન વાર બાંધો, ચારે બાજુ આસોપલોના તોરણ લગાવો અને સુંદર દહેલીજ ભરો. ખૂબ સુંદર સજાવટ કરી છે અને આખી રાત 1 2 2.5 1 2 2.5 જે જલેબીઓ પડતી જાય ચાસણીમાં બોળી રસમય કરી છે. અને ગુસાઈજી ત્યાંથી વસ્ત્ર શૃંગાર લઈને પધારી રહ્યા છે. બધાને કહી દીધું, કોઈ કહેતા નહીં. શૃંગાર કર્યા પછી રાજભોગમાં સામગ્રી આવે ને પછી ગુસાઈજીને ખબર પડવી જોઈએ. અને ગુસાઈજી ફૂલ ફેટે ભર્યા, વસન વાઘા તણા અને આજના વસ્ત્ર શૃંગાર બધું લઈને પધાર્યા છે. શ્રીનાથજી બાબા પાસે તુરંત અપરસ કરીને પહોંચી ગયા અને શ્રીનાથજી બાબાના શૃંગાર કરવા લાગ્યા. વાકે અંબો વિશ્વનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ અરખાતા જાય શ્રીનાથજી બાબાને જોઈને ગુસાઈ વલ્લભ સુત સેવા કરે એ શ્રી ગોકુળના. ગુસાઈજી સૌથી પહેલા પાગ લે. પાગ બાંધે વાલો જર કસીને સુંદર પટકાતે છે પચરંગનાને સજ્યા છે 16 એક શૃંગાર ધરાવતા જાય અને મનમાં મરક મરક શ્રીનાથજી બાબા હસતા જાય કે હમણાં રાજભોગ સમયે ખબર પડશે કે શું વધાઈ આપવાના છે. અને શ્રીનાથજી બાબા આજે આ શૃંગાર ધરાવ. અરે બાબા આ તો બહુ મોટા ઉત્સવનો શૃંગાર છે. જેવા જન્માષ્ટમી આપ શૃંગાર કરો એવા જ આજે મને કરો. એટલે ગુસાઈજીનો ઉત્સવ જન્માષ્ટમી વત શૃંગાર એમ લખ્યું. અને આ ધરો. અરે બાબા આ તો બહુ મોટો કોઈ ઉત્સવ હોય ત્યારે ધરાય, જન્માષ્ટમી ના. મારી ઈચ્છા છે આજે આ ધરો. શ્રીનાથજી બાબા કહેતા જાય અને જેવા જન્માષ્ટમીમાં શૃંગાર હતા એવા શ્રીનાથજી ધરાવે. આરસી બતાવી, મરકાય છે શ્રીનાથજી બાબા. અને ગુસાઈજી આજ્ઞા કરી, મુખિયાજી સામગ્રી પધરાવો રાજભોગની. અને હવે તો પરાત ભરી ટોપલા ભરી જલેબી આવવા લાગી. 1 2 એની ઉપર ત્રીજી ચોથી આખું નિજ મંદિર ભરાઈ ગયું. ગુસાઈજી કે આજે આટલી બધી સામગ્રી છે ની, કયો ઉત્સવ છે? શ્રીનાથજી બાબાએ કહ્યું, કાકાજી આપકો ઉત્સવ की बधाई हो, आज आपका जन्मदिन है और आज का दिन आज से जलेबी उत्सव के नाम से मनाया जाएगा. અને ત્યારે ગુસાઈજીના નેત્રો ભરાઈ આવ્યા, સાષ્ટાંગ દંડવત કર્યા કે બાબા આપ મારો જન્મદિવસ મનાવો છો ત્યારે આપે કહ્યું કે આપ મારો ઉત્સવ ઉજવો તો મને પણ આપનો ઉત્સવ ઉજવીને આનંદ આવે છે. આજે આનંદ મારા રે અંગમાં રસવાધ્યો છે રૂડા રે રંગમાં પધાર્યા રે શ્રી વિઠ્ઠલનાથ નજરો હરી નિરખીએ. ધન્ય ધન્ય શ્રી વલ્લભ તાતને, ધન્ય ધન્ય શ્રી અક્કાજી માતને. જેણે જાયા રે શ્રી જુગના આધાર નજરો હરી નિરખીએ. અરે નેત્રો ભરીને નિરખીએ. साक्षात नंद नंदन पाछा पधारे. श्रीमद वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, हम सरीखे मूढ़ पतित जन कहो कैसे निस्तरते हो. धन्य धन्य श्री यमुना नीरने, धन्य
મારે વાલે કીધો વેણુ નાદ રે, ધન્ય ધન્ય રે, ધન્ય ધન્ય રે, શ્રી વન રાતે વન નજરો ભરી ભરી નિર બોલીએ ગુસાઈજી પરમ દયાલ કી જય. બધાની જય બોલીએ. વલ્લભાધીશ, શ્યામ સુંદર, ગોવર્ધનનાથ, પણ ગુસાઈજીને બોલીએ ત્યારે પરમ દયાલ કી જય. પરમ દયાલ નામ જોડે અનેક અનેક પ્રસંગો છે. અત્યારે ચર્ચાનો સમય કદાચ નહીં રહે, પણ કેટલા પ્રસંગો આમ સ્ફુરે જ્યારે કોઈ એક સ્વરૂપનું ચિંતન કરતા હોઈએ ત્યારે સ્વરૂપ ચર્ચા, નામ ચર્ચા, લીલા ચર્ચા, ધામ ચર્ચા, બધાની મહત્તા ચારે પ્રકારથી સ્વરૂપની ચર્ચા કરી શકાય. ભાગ્યશાળી છીએ. બીજે બધે ગુરુ ભગવાન પાસે મોકલે, આપણે ત્યાં તો ભગવાન જ ગુરુ બની આપણને મળી ગયા છે. એ જ મહાપ્રભુજી રૂપે, ગુસાઈજી રૂપે આપણા માથે ન્યારો દેખતો તો ન્યારો ગાતો. બે ભેદ જોયા હોત તો ભેદ કરીને ગાત. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મોલ કો ચહેરો. અને કેટલા 252 પ્રસંગોમાં શ્રી ગુસાઈજી પ્રભુ સાક્ષાત છે એનો અનુભવ કરાવ્યો છે. સીધા ભાગવતની કથામાં પ્રવેશ કરીએ. નંદ મહોત્સવની લીલા, જેની આ 500 વર્ષની લીલાને આપણે ગાઈ રહ્યા છીએ, એ હજારો વર્ષ પૂર્વે બ્રજમાં કેવી લીલા કરી હતી એનું ચિંતન આપણે કરવાના છીએ. પ્રથમ સ્કંદને આપણે વિરામ ગઈકાલે આપ્યો. દ્વિતીય સ્કંદ સાધન લીલા, 3 પ્રકરણ, તત્વ ધ્યાનમ, ઋતુ પ્રસાદ અને મનન પ્રકરણ. ઉત્તમ પ્રશ્નોને સાંભળી સુખદેવજી પ્રસન્ન થયા. શ્રેષ્ઠ પ્રશ્ન પણ સદવિચાર વાળાને આવે છે. ઉત્તમ જિજ્ઞાસા જાગવી એ પણ સૌભાગ્યની વાત છે. એટલે કહ્યું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ માટેની જિજ્ઞાસા. શરીર, સંસાર, એના માટે તો પ્રશ્નો બધાને લાગેલા છે. ભગવાન અને આત્મા માટેના પ્રશ્નો જાગવા એ ગુરુ કૃપા હોય તો જ એ શંકા જાગે, સંશય જાગે. પ્રશ્ન સાંભળીને પ્રસન્ન થયા. અને એટલા માટે કોઈ પણ પ્રશ્ન નાનો નથી હોતો. મનમાં ખૂચે છે તો પૂછવું. સહજમાં અનુભવી લોકોને પૂછવું, જાણકાર લોકોને પૂછવું. કયું જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું જોઈએ, જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું, એનો ઉત્તર આપતા કહ્યું કે ભગવાનની ભક્તિ દ્વારા જ. તસ્માત ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હોય. એને જ શ્રવણ કરો, મનન કરો, કીર્તન કરો. અનેક સૃષ્ટિ વિષયક પ્રશ્નો કર્યા છે. ભગવાન ક્ષીરસાગરમાં નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી. બ્રહ્માજી ચારે તરફ જુએ છે કે હું આવ્યો ક્યાંથી. નાળમાં ઘૂસ્યા અંદર કમળની, પણ પોતે અંત ન પામ્યા. બહાર આવ્યા, ચારે બાજુ જળ, અવાજ સંભળાય. તપ 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 કરવા બેઠા. પ્રભુ પ્રસન્ન થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ બ્રહ્માજીને આપ્યો. આજે 18,000 શ્લોકો છે ને, એ મૂળ ઉપદેશ ભગવાને 4 શ્લોકમાં બ્રહ્માજીને આપ્યો હતો. અને 4 શ્લોકમાં પ્રભુ બોલતા આજ્ઞા કરી, અહમેવા સમેવાગ્રે નાન્યદ યત સદ સત્પરમ પશ્ચાદહમ યદેતચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ. કાંઈ નહોતું ત્યારે હું જ હતો, બધું જ છે તો રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યત. હું જ ક્રીડા કરી રહ્યો છું. કંઈ નહીં રહે ત્યારે હું જ રહીશ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ પૂર્ણ છે. સુંદર ચર્ચાઓ આવી. અનેક પ્રકારની સૃષ્ટિના સર્જનની કથાઓ આવી. 10 લીલાઓનું વર્ણન કર્યું કે ભાગવતમાં મુખ્ય 10 પ્રકારની લીલાઓ છે. અને એનું વર્ણન કરતા કહ્યું, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય.
સર્ગ લીલાથી શરૂ થાય તો આશ્રય લીલામાં વિરામ થાય. ત્રીજા સ્કંદથી 12મા સ્કંદ સુધી પ્રભુની દશવિધ લીલાઓનું વર્ણન છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલા યુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમા. આપણે ત્યાં આ દશવિધ લીલાઓ તૃતીય સ્કંદથી સર્ગ લીલા શરૂ થાય, 12મા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ પામે. દશલીલા યુતમ સદા ભગવાનની મુખ્ય 10 લીલાઓ છે. એનું વર્ણન તૃતીય સ્કંદથી પ્રારંભ થશે. તૃતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સર્ગ લીલા. સર્જનમ સર્ગ. આ જે કંઈ પણ સર્જન છે ઈશ્વર દ્વારા છે. ઈશ્વર જ પોતે સર્જિત થયો છે. જેમ વેદાંતના શબ્દોમાં કહું તો માટીથી ઘડો બને તો માટી ઉપાદાન કારણ કહેવાય, કુંભાર બનાવે તો એ નિમિત્ત કારણ કહેવાય. એમ જ આ સૃષ્ટિનું નિમિત્તોપાદાન કારણ સ્વયં ભગવાન જ છે. બ્રહ્માજી સર્જન કરે ને ભગવાન સર્જન કરે, આ બંનેમાં ફરક એવો. બ્રહ્માજી સર્જન કરે ત્યારે રો મટીરિયલ, ત્યારે બ્રહ્માજીને પણ સર્જન કરનારા પરમાત્મા છે, અને ભગવાન જ સર્જિત થાય છે. એટલે ભગવાનનું સર્જન વિશેષ છે. અહીંયા સર્ગ લીલામાં 2 પ્રકારના સર્ગ મહાપ્રભુજી બતાવે, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો 16 ગ્રંથમાં છે. એમાં 3 પ્રકારની સૃષ્ટિની મહાપ્રભુજીએ વાત કરી, પુષ્ટિ સૃષ્ટિ, મર્યાદા સૃષ્ટિ અને પ્રવાહી સૃષ્ટિ. ગીતાજીમાં પણ ભગવાને દૌભૂત સર્ગો લોકેસ્મિન એમ કહીને 2 પ્રકારની સૃષ્ટિની વાત ગીતાજીમાં પણ કરે છે, દૈવી સર્ગ અને આસુરી સર્ગ. બંને પ્રકારના લોકો દુનિયામાં છે જ, પણ ઘણીવાર આપણને આસુરી વૃત્તિઓ વધારે પ્રબળ દેખાય દૈવી કરતા. તમે ક્યારેક કોઈ કથામાં એવું સાંભળ્યું, એક દુબળો પાતળો ગરીબ અસુર હતો, હંમેશા શું કહે, બહુ સોનાની લંકા વાળો, 10,000 હાથીના બળ વાળો. હંમેશા અસુરોને કેવા બળવાન બતાવવામાં આવે છે. ક્યારે કોઈ ગરીબ બિચાર અને બ્રાહ્મણ માટે કે કોઈ સંત માટે કે મહાત્મા માટે કે કોઈ અસુર માટે આવું કે ક્યાંય કોઈ કથામાં આવ્યું? હંમેશા અસુરો બળવાન દેખાય છે. પણ ગમે તેટલો બળવાન હોય, ધર્મની આગળ તો એની હાર જ થાય છે. ધર્મની મહત્તા બતાવવા માટે આસુરી વૃત્તિઓને બળવાન બતાવવામાં આવે છે કે આટલું 10,000 હાથીનું બળ હોય ને તો એ રામ આગળ રાવણ ટકી શકે એમ નથી. ધર્મ અને સત્યની આગળ આસુરી વૃત્તિઓ ટકી શકે એમ નથી. અને એટલા માટે હંમેશા વિલનને પાવરફુલ જ બતાવવામાં આવે, અને તો જ હીરો એના કરતા વિશેષ દેખાય કે આને મારી શકે એમ છે. અહીંયા દૈવી અને આસુરી બંને સર્ગ છે. ભગવાનને એમ થયું કે આ પાંડવો અને કૌરવોની વચ્ચે યુદ્ધ થાય એ સારું નહીં, કંઈક ઉપાય કરું તો યુદ્ધ ટળી જાય. અને દૂત બની ભગવાન દુર્યોધનને સમજાવવા માટે આવ્યા. દુર્યોધન પાસે પ્રભુ પહોંચ્યા છે. દુર્યોધન માની જા, તને ન ગમતા હોય, એ ગામમાં કાંઈ ઉગતું ન હોય, કાંઈ મળતું ના હોય, એવા 5 ગામ પાંડવોને આપી દે. હું જવાબદારી લઉં છું, યુદ્ધ ટળી જશે, એ લોકોને સંતોષ થઈ જશે. જાકો પ્રભુ દારૂણ દુઃખ દે, તાકી મતી પહેલે હર લે. ભગવાન જેને દુઃખ આપવા હોય ને એની બુદ્ધિ પહેલા લઈ લે, પછી એને સંઘર્ષ જ સૂજે, એને સમાધાન ન સૂજે. ઘણીવાર થોડું છોડી દેવાથી શાંતિ મળતી હોય તો છોડી દેવું, પણ હું તો 1 પૈસો ના આપું એમ કરીને સંઘર્ષ પેદા કરશો. ઘણીવાર લોકો લડતા હોય, છેલ્લે વકીલ લઈ જાય પણ ભાઈને ન મળે, એવું થઈ જાય, સ્વજનોને ન મળે. આ સંઘર્ષનું આ જ થાય. હંમેશા પરિવારના સંઘર્ષો બીજાને લાભ કરાવતા હોય છે. આ પાંડવો કૌરવમાં જો બીજા બહારના લોકો જોડે લડવું બહુ સહેલું છે, ઘરના લોકો જોડે જ્યારે ઝઘડવાનું આવે ને ત્યારે ઘણું અઘરું થઈ જાય, કઠિન થઈ જાય. અને એટલા માટે ઘરમાં વડીલોનું નહીં સાંભળો તો બહાર વકીલોનું સાંભળવા જવું પડશે. જે વડીલોનું નહીં સાંભળ્યું તો ભાઈ વકીલોનું સાંભળવું પડે. એટલા માટે સમાધાન વૃત્તિથી જીવવું. થોડું છોડી દેવાથી સંઘર્ષ ટળતો હોય તો ટાળવાનો પ્રયાસ કરવો.
અને શાંતિ અને આનંદ જ પરમ ફળ છે ને. અહીંયા એટલે હરિવંશરાય બચ્ચનની બધી કવિતામાં આવે, જબ લડાઈ अपनों से हो तब हारना जरूरी है और लड़ाई जब खुद से हो तो जीतना जरूरी है. પોતાનાથી લડવાનું હોય ને ત્યારે જીતવું જરૂરી થાય. પોતાના હોય ત્યારે હારી જવામાં પણ જો શાંતિ મળતી હોય તે સફળતા જ છે. બધાને પછાડીને જીતી જવામાં જ વિજય નથી હોતો. ઘણીવાર બીજાને જીતાડવામાં પણ આપણી જીત છુપાયેલી હોય છે. કે આ ચલ તું લઈ લે, ચલ તારી પાસે. ભાગ્યમાંથી કોઈ નથી લઈ જવાનું. અહીંયા પ્રભુએ ખૂબ કોશિશ કરી પણ દુર્યોધન માનવા તૈયાર નથી. યુદ્ધ વગર સોયની અણી ઉપર જેટલી જગ્યા હોય એટલી નહીં આપો. તો પ્રભુએ કહ્યું થઈ જવા દે યુદ્ધ. ભગવાનને બાંધવા ગયો ને ભગવાન વિરાટ રૂપ ધારણ કર્યું. તો મને ક્યાં બાંધી શકવાનું? જવા લાગ્યા પ્રભુ, પણ આપના માટે 56 ભોગ બનાયા છે. દુર્યોધન, હું ભોજનનો ભૂખ્યો નથી, હું ભાવનો ભૂખ્યો છું. બે અવસ્થામાં ભોજન થાય, કાં મારે ભોજનની કમી હોય ને કાં તું મારો પ્રિય હોય. આપણે ત્યાં તો અન્નની શુદ્ધિ પણ કેટલી કહી છે. તો તમને ભોજન કરાવશે કોણ? તો મારું ભોજન તો ક્યારનું તૈયાર છે. ત્યાં સુલભાજી અને વિદુરજી ઘણા સમયથી મનોરથ કરીને બેઠા હતા કે પ્રભુ અમારા ઘરે પધારે ને અમારી કણિકા અંગીકાર કરે. સુલભાજી સ્નાન કરવા પધાર્યા છે. વિદુરજીના હાથમાં માળા છે. ભગવદ નામનો જાપ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ. અને એટલામાં દરવાજો ખટખટ્યો. ઊભા થઈને વિદુરજીએ દ્વાર ખોલ્યું અને સામે દ્વારિકાધીશ ઊભા છે. આજ सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो अरे प्रभु आप आवाज बनी प्रीतम पाऊं, आज गोपाल पाहुने आए, निरखी नए नगायली के निरखूं के टहल करूं, एको बनत न पाए. मनाऊं तो अपनो बड़ भाग मनाऊं, आज सखी जो मैं प्रीतम पाऊं, आज सखी जो मैं પ્રીતમ પાઉં. લોચન મનનો ઝઘડો, દયારામભાઈનું ભજન છે ને, દોડ છે. નેત્રો ને મનનો ઝઘડો થઈ રહ્યો છે. નેત્ર હટવા તૈયાર નથી અને મન કે છે અરે વ્યવસ્થા કર, આસન બિછાવ, સામગ્રી લાવ, આરતી ઉતાર. મન અને બુદ્ધિની વ્યવસ્થાની ચિંતા છે અને નેત્રોથી, અપલક નેત્રોથી, અનિમેષ નેત્રોથી, એક પાપણ મટકાયા વગર, પલકાયા વગર પ્રભુની રૂપ માધુરીના પાન કરી રહ્યા. સાવરી સુરત નયન વિશાલા, સાવરી સુરત નયન વિશાલા, ચંદ્રવદન ગલે મોતિયન માલા, ચંદ્રવદન ગલે મોતિયન માલા, આજ સખી જો મેં પ્રીતમ. પધારો પ્રભુ, પધારો પધારો પધારો. અને આસન બિછાવ્યું, ઠાકોરજીને બિરાજમાન કર્યા. સુલભા દેખ પ્રભુ પધારે હે. દોડતા સુલભાજી આવ્યા, બંને નીચે બેસી ગયા અને ટગર ટગર પ્રભુના મુખારવિંદને જોવા લાગ્યા. રૂપ મનોહર ચાલ મરાલા, રૂપ મનોહર ચાલ મરાલા, કંઠ સોહે ફૂલન કી માલા, કંઠ સોહે ફૂલન કી માલા, આજ સખી જો મેં પ્રીતમ પાઉં, આજ સખી જો મેં પ્રીતમ. વર્ષોનો મનોરથ પ્રભુ આપ અમારા ઘરે પધારો. અને વર્ષોથી કોઈ સંકલ્પ કર્યો હોય, મનોરથ કર્યો હોય અને આપના આંખની સામે પ્રગટ થઈ જાય. ઘણા અહીંયા આવ્યા છે, એકવાર વિશ્રામ ઘાટ જવું છે, એકવાર ગિરિરાજજીના દર્શન કરવું છે અને એકદમ ગિરિરાજજી સન્મુખ ખાડા કરીએ તો અવાક બની જઈએ. એમ થાય કે શું કરીએ ને શું ન કરીએ. મનોરથ હતો કે ક્યારેક મારી ગલીએ પધારો, મારા ઘરે પધારો.
वो प्यार जो प्यारो मेरी गलियां न आवे, जो प्यारो मेरी गलियां न आवे, मोह विरहन को तरस दिखावे, मोह विरहन को तरस दिखावे। आज सखी जो मैं प्रीतम पाऊं। अरे प्रभु पधारे, આમ વાત કરીશ, આમ વાત કરીશ, આમ રીઝવીશ, અનેક પ્રકારના મનોરથો કર્યા હોય ના ઠાકોરજી સામને, और बैठ निकट मृदु वचन सुना। नेक निकट मृदु वचन सुनावे, नेक निकट मृदु वचन सुनावे। मैं उनको हंसी कंठ लगाऊं, मैं उनको हंसी कंठ लगाऊं। आज सखी जो मैं प्रीतम पाऊं। સુલભાજી અને વિદુરજી ટગર 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 જોયા કરે, પ્રભુને થયું આજે વ્રતનો જ દિવસ લાગે છે, આય ભોજનનું પૂછતા નથી. કાકાજી બહુ ભૂખ લાગી. અરે પ્રભુ, હાથ તો અમારો મનોરથ હતો.